હલ આજે સવાર જે ધંધો જે કરવા આવે છે, બધા વેપાર કરવા આવે, એમાં એક બેન આપણા સેવકોને કે હું ધંધો નહીં કરવા દઉં તો અહીં લાગીને મરી જઈશ કે તમે માતાના સાનિધ્યમાં વેપાર કરો છો, માતાની દયાથી ભાવિકો આવે છે કમાવજો, ભાવિકો જ નહીં આવે શું કમાવશો? પણ આવી સેવકોને લુખ્ખી દાદાગીરી આલે કે અહીં નહીં હું સળગીને મરી જઈશ, મને ધંધો કરવા નહીં દો. તો કરવાનું કોણ ના પાડે? માં ના નહીં પાડતા, પણ અમે કહીએ ને કે અને ખાસ સેવકો એટલે ખીજાય છે, આ તું જાહેરમાં કહી દઉં, અમુક લોભિયા લાલચુડા એવા માણસો એમને ખબર નહીં પડતી કઈ આટલા લાખોની ભાવિક ભક્તોની ભીડ થતી હોય તો અહીં ધર્મ જાગતું હશે એવી ઓંધરા થઈ ગયેલા માણસોને એવી સમજણ નહીં પડતી કે કુખાર મેરડી માના નોમે ધંધો કરવો, અને એ તે કદાચ જો એમાં થોડી બેમાની આવી ને તો કૃપાની જગ્યાએ કદાચ મારું મેરડીની લાલ આંખો કર્યો છે, એ એમને સમજણ પડતી નથી. મારા પારે આવેલા ભાવિક ભક્તોને ઉભઈ ગયેલા પેડાની પ્રસાદી એ વેચે છે બહાર અમુક લોકો. મરચું હા માં ખુલ્લા મોઢે આયા હતા, તમારા દીકરાના રૂપમાં આયા હતા. ખંભે હાથ મૂકીને એવું કીધું, દીકરા ચોટીલાનું મરચું બહુ વખણાય છે, લેતો આવજો ને મારા માટે રાજકોટથી આવતા આવતા. મેં મારી જોડે પ્રમાણ માંગેલું, માં તો કઈ રીતના મને કેમ ખબર પડે, મારે ટેવ પડી ગઈ મારી એવી કે પ્રમાણ માંગી લઉં. તો તમે એવું કીધું તું એક કામ કર, આંખ ખોલ, ફિક્સ 8 વાગ્યા હોય તો માનજે. તો આંખ ખોલીને જોયું તો રાઈટ 8 વાગ્યા હતા એકદમ. બોલે રામ 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 માળી. મારી બીક લાગે છે બહુ, અરે ચક્કર આવી જાય. 2 વર્ષથી એવું થાય છે. આમ આપણે બેઠક થઈ હતી તે પછી એવું મટી ગયું હતું, પણ બીક બહુ લાગે બાઇક ચલાવતા. પણ ચોય બાવો ભૂવો હોય પણ અઘોરી બાવાનો એને ભાઈબંધી હતી. ના એવું તો કોઈ યાદ નહીં, પણ એવો હતો. હું જાતો તો, પીતો તો ને એવું બધું કરતો તો પેલા. ગોજો ગાંજો પીધેલો 2-4 વાર. હા તારી જો તો પછી પ્રભાવ પડે જ ને ગોડા. હા એક જગ્યાએ મન સ્થિર ના લાગે. હા હા મારે સ્થિર નહીં લાગતું મન. અને વિચારો કેવા વિચિત્ર આવે ખબર છે? બેઠા હોય ને તો સ્ટેજ ઉપર ચડ્યો છું, હા તો ચડતા પેલા તને અંદરથી એવો વિચાર આવે આપે રૂપે ક્યારે ઉપર ચડવું ના સ્ટેજ પડે તો આ બસ એવું થાય છે, એવું થાય છે. એને નેગેટિવ વિચાર કહેવાય. આ બહુ આવે છે. દવા ચાલુ છે કે અહીંયા લાઈટ ની નીચે ઉભો છું તો 1 સેકન્ડ તો વિચાર આવે જ તે, હારું આ લાઈટે ઉભો છું અને હારું આ લાઈટ પડત તો આ બસ એવું જ થાય છે. થાય ને? આ થાય. આટલા બધા ભાવિક ભક્તો આવે છે અને હારું આ કોકના ટ્રસ્ટ બટ પડત શું થાય? આ બસ એવું થાય છે. થાય છે ને આવું. સાનિધ્યમાં તો બીક નહીં લાગતી, પણ આમ બહાર નીકળું એટલે બસ પતી ગયું. બહાર નીકળું બહુ બીક લાગે. હા એટલે બીક લાગવાનું કારણ એટલે છે કા કોઈ એવી જગ્યા જો તમે આ ગાંજો ને બાજો પીધો હોય હા. એનો પ્રભાવ પડે એટલે અંદરથી એક ડર મહેસૂસ થાય, પણ ફરી ક્યારેય આ વસ્તુ કરતા નહીં. સાનિધ્યમાં આવ્યા પછી બધું જ છોડી દીધું છે. હા તો શંકર ભગવાનના મંદિરે જાઓ, હા શિવલિંગ ઉપર જળનો અભિષેક કરો, દૂધનો અભિષેક કરો, બીલીપત્ર ચડાવો અને કહેવાનું કે જે બી આ અઘોરી તત્વનો કોઈ પ્રભાવ મારી પર પડ્યો હોય તે મહાદેવ શંકર ભોળાનાથ આ તમારા મંદિરમાં તમારા શિવલિંગ ઉપર આ સમર્પિત કરું છું, આને લઈ લેજો, જતો રહેશે. ભલે રામ રામ માળી. ભલે રાવ. રામ. બસ મારે તારો ભાવ હતો ને મરચું બોલાવીને મારા કહેવું હતું, મરચું માગીને કહેવું હતું એટલે કહેવડાવી દીધું. તારું પણ મરચું આવે છે ને અમુક માણસો વિરોધે ઓખોમ નાખું જો. આ ભાઈ આપણા ઇન્ડિયન આર્મીમાંથી રિટાયર્ડ થયેલા, આમ તો હમણાં થોડાક દિવસ છુટ્ટી ઉપર આવેલા છે. એક્સિડન્ટ થયું છે, 2 વર્ષ થઈ ગયા છે. હા મારી મિલિટરી નોકરી કરીને રિટાયર થયો છું.
મિલિટરીની નોકરી કરીને રિટાયર થયો છું થઈ ગયા છે, એક્સિડન્ટ થયો છે. હજી સુધી ડૉક્ટરનો બધો ઇલાજ કરી તાક્યો છું, છતાંય કંઈ રિપેરિંગ થયો નથી. 2 વાર ઓપરેશન હવે કરાવ્યા છે મારી, અને 4 રવિવારથી તમારે આપણે બારેજા ધામમાં આવું છું મારી. ટૂંકમાં તમારો એવો ભાવ હતો ખાલી મારે માડીના દર્શન કરવા હા, છે. મારો ભાવ હતો માડીના દર્શન કરવાનો. રામ રામ. રામ રામ મારી. હા મારી. પણ જો મારી જોડે આવું કંઈક મોટું કામ હોય વિશેષ, તો એના માટે સ્પેશિયલ એક દરેકને કહું, અગરબત્તી મન ના કરો ચાલશે, દીવા ના કરો કંઈ નહીં, પણ કોઈ કામ મારી જોડે કરાવવું હોય મોટું, ના થતું હોય એવું, અને એના માટે તમારે રોજ મને પ્રાર્થના કરવાની રહે, પણ એક વધારે જલ્દી મારી જોડથી એ ફળ પ્રાપ્ત કરવું હોય ને, તો મારા નામથી દરરોજ એક ગાયને રોટલી ખવડાવવાનું ચાલુ કરી દેવાનું. કે એક રોટલી ખુંખાર મેરડીના નામથી, એક રોટલી મારી મહાકાળીના નામથી, એક રોટલી તમારા ખાતામાં કરવી હોય તોય ભલે, પણ એક રોટલી કદાચ મારા નામથી કોઈ ગાયને રોજ મુકાતી થઈ જાય એની પર મારી મેલડીની 24 કલાક નજર રહેશે. આવું મેલડી માતા આ કંઈકની માનતાઓ એટલે પૂરી થાય છે. સેવકો પર ફોન આવે કે હું આ જગ્યાએથી બોલું છું, મારા આ કામ નહીં થતું, તો સેવકો શું કે ઘરની બહાર 2 અગરબત્તી કરો, 11 રોટલી ગાયને ખવડાવો, 5 કૂતરાને બિસ્કીટ ને દૂધ પીવડાવો, અને 5 કિલો ચકલાન ચણ નાખી પછી માનતા રાખી લો, એવું કહે છે ને સેવકો. એટલે પેલા શું કરે, 11 રોટલી મારા નામથી ગાયને ખવડાવો, કોમના લાલચે, 5 કૂતરાને બિસ્કીટ ખવડાવો, કોમના લાલચે, 5 કિલો ચકલાન ચણ નાખે, કોમના લાલચે. કોઈ કારણોસર કદાચ કોમ ના થાય તોય કઈ નહીં, પણ આપણે બોલ્યા કોકના પેટમાં જ્યું તો આટલું બોલવામાં શું જાય, તો કોમ તો થઈ જ જાય છે. કદાચ ભાગ્યે 100%માંથી 20% લોકોના નહીં થતા હું જાણું છું, એનો અધૂરો વિશ્વાસ, ગમે તે કારણો ગમે તે હોય, પણ કદાચ એ કોમ ના થાય તો એ પૂર્ણ કરેલું એના ખાતામાં તો ગમે તાર કામમાં આવશે કે નહીં આવે. એટલે પટેલ આ બોર્ડ છપી દો અને લખી દો આ વસ્તુ, માનતા કઈ રીતે રાખવી. શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં હાલત ચાલશે તો હવન થઈ જાય, પણ મારા નોમથી જો આવા જીવોના પેટમાં જ્યું ને, એનાથી મોટી ભક્તિ, પૂજા અને ભેટ જગતમાં કોઈ નહીં. બસ મારો તે જ ઉદ્દેશ. એટલે એક બોર્ડમાં લખાઈ દેજો કે આપણી ચેનલ ઉપર મૂકી દેજો કે માનતા કા ભાઈ જીત આહિર જોડે બોલાવી દેજો કે માનતા કઈ રીતે રાખવી. આમાં બરોબર, એ સ્પેશિયલ વિડીયો બનાવી દેજો કે બધાના માનતામાં જ કામ થાય, પણ માનતા આ રીતે રાખો તો જલ્દી આપણા બોલવાથી જેટલા જીવ, લાખો ભાવિકો, લાખો લોકોના રોજ ફોન આવતા, રોજ 10-10 હજાર રીંગો આવતી હોય, 10,000 માંથી વધુ 2,000 તો ફોન રોજ ઉપાડતા જ હોય. એ 2,000 લોકોને 11 રોટલી નાખવાનું કે 5 કિલો ચકલાના ચણ નાખવાનું કે, તો લગભગ ગુજરાતનું કોઈ એવો ગામડું, કોઈ એવું શહેર બાકી ના રહે કે જો મારા નોમની ગાયોને રોટલીઓ ના ખવડાવતી હોય, ચકલાન ચણા ના મળતા હોય, કૂતરાને બિસ્કીટ ના ખવડાવતું, ઠેર ઠેર ગુજરાતમાં ખુખાર મેરડીના નામે ડોન થતું થઈ જાય. થઈ જાય કે નહીં? મારે આ કરવું છે. અને મારી તો શું હજુ આગળ રચાવવાનું છે તો હજુ કશું કહેવા જેવું નહીં. નકર ગોમે ગોમ મારા નોમના મંદિરો નહીં મારા બંધાવા. દરેક ભાવિકોને કહીશ કે આવું કોઈ માતાજી પ્રગટ થાય એટલે દરેક ભુવાજીને એવી ઈચ્છા હોય કે મારી માતાનું નોમના ગુજરાતમાં દુનિયામાં થઈ જાય અને ઇતિહાસમાં મારો અમર નોમ રહી જાય, મારી માતાનો અમર નોમ રહી જાય, એવી ઈચ્છા કરતા હોય. પણ મારા દીકરાનો ભાવનાનો આદર કરી અને એનો એ સપનું છે કે માં જગતમાં તું મારી મેરડી છું, મારી બહુચર છું, માં
તારા જેવી માતાઓ આવનારા દુખિયારાઓના દરેકના ઘેર માં આપણે તારા કોઈના ઘેર પૂજાવવું નથી. કોઈના ઘેર તારા દીવો કરે તો કોઈના ઘેર પ્રગટ થવું નથી. કોઈના ગામે ગામ તારા નામના મંદિરો બંધાવા નથી. પણ મેં મેરડીએ મારા દીકરાને કીધું કે દીકરા ભલે કદાચ ગોમે ગોમ મારા મેલડીના મંદિર ના બંધાય પણ ગોમે ગોમ મારા મેલડીના નામના ચબૂતરા કે પરબો તો 100% બંધાવડાવીશ. મામા અને આ શરૂઆત કરીશ ટૂંક સમયમાં. જે ગામમાંથી ગામડાઓમાંથી આવતા હોય ને એ ભેગા થઈને કદાચ આવું આયોજન રચાવજો તો ગોમે ગોમ ભલે મારું નામ નહીં લખો તો મનથી ખાલી મારા રોમના નામથી કરી દેશો ને અને એમને એમ કરી દેશો ને તો હું રાજી છું. મારા નામના નહીં પડી પણ આ મારા ભાવિકો છો તો કદાચ મારા નામે કઈ પુણ્યદાન થાય તો મારામાં તમારું જે કરેલું પુણ્ય જમા થાય અને એ પુણ્યનો હિસાબ કરી અને તમારા કામ કરું એના માટે કહું છું. અને જો કામ ના કરે નિસ્વાર્થ ભાવે કરવું તો રોમ ભરોસે જ કરો. ખુખાર મેરડી નહીં, મહાકાળી નહીં, કશું નહીં, મારા રોમ ન રીઝાવા માટે. બરોબર? પણ આટલું તો 100% પટેલ શરૂઆત કરાવડાવી છે. અને શરૂઆત આ વાત સાંભળીને એમાંથી 1 2 4 ગામમાંથી શરૂઆત નક્કી થઈ જશે આવું મને ભરોસો મન મેરડી માતા. મામા ભલે રામ બોલો. જન્મદિવસ, રામનવમીના દિવસ, વાહ એમાં રવિવાર. ભલે આશીર્વાદ ખૂબ રામ છે. માં પ્રણામ માં. હું બાડમેરથી આવ્યો હતો રાજસ્થાનથી અને માં તમને ગુરુ મોની અને હું માં બાડમેર રાજસ્થાનથી આવ્યો છું અને માં તમને ગુરુ મોનીને મેં નોરતા રાખ્યા માં. અને અહીંયા તમારા સાનિધ્યમાં તમારા કૃપા દૃષ્ટિથી 8 દિવસ આજ નોરતા પૂરા કર્યા અને રામજીનું નામ લીધું માં. એમાં હું હવે માળાજી જપ કર્યા માં 8 દિવસ એ તમને અર્પણ કરું છું માં. તમારા લીધે આ માળા કરી હતી માં. ભલે રામ. માં આ નોરતા સ્વીકાર કરજો માં. ખાલી પાણી પર બસ માં તમારી કૃપા માં. 8 દિવસના નોરતાના નકોડા આવા ઉપવાસ કરી રામ નામ જપ કર્યા માં તમારા માટે. રામ નામ જપ કર્યા જી માં. અને જપ કરીને મારા ધામમાં 8 દિવસથી રહે છે. હા માં તમારી કૃપાથી ખૂબ આનંદથી ખાલી નોરતા પૂરા પાણી કર્યા પર? માં. હા માં પાણી પર અને બપોરે બહુ મોટું તપ કહેવાય. બસ તમારી કૃપામાં તમને ગુરુ મોન્યા માં. જેટલો વિશ્વાસ હશે તારા આ તપ થાય છે. માં કોઈ પ્રોબ્લેમ નહીં થવા દીધી માં. ખૂબ આનંદથી નોરતા કર્યા માં. અને આ માળા તમને અર્પણ કરું માં. જે જપ કર્યા માં એ સ્વીકાર કરજો માં. ભલે રામ. રામ મળી રામ. આ અસલ તપ છે. આનું ફળ તું માગી ના લેતો. જેમ કે 1.5 લઉં હશે લે આ તો બધા. 2 4 6 8 10 11 બરોબર. મને તો નહીં આવડતું બહુ. 2 4 6 8 10 12 ને 14 કેટલા થાય? 1.5 થયો ને આપણે. 1.5 ખાલી લઉં છું. પણ તારી ભક્તિ છે ને એ મને માતાને સમજી લે. આ બધા છે ને મારે નહીં કહેવું, નહીં તો બધા આવું તપ કરશે અને બધાને મારે પરાણે કઈ કરાવડાવું નથી. મેં તો હંમેશા કીધું કે ઉપવાસ ના કરશો ચાલશે. પણ આ અસલ ભક્ત કહેવાય કે આવું સાંભળે. હું કહું છું કે ઉપવાસ કરવાની જરૂર નથી.
ઉપવાસ ના થતા હોય તો થોડું ખાઈને ઉપવાસ થોડું ભજન કરી લેજો. એ સાંભળ્યા છતાં પણ આ ઉપવાસ કરતા હોય તો આ ઉપવાસ મારા ભગવાનના દરબારમાં લખાઈ જાય, મારા શરણમાં સમર્પિત થઈ જાય. વાહ. અને આ રામ નામનું જપ કરેલું મને અર્પણ કર્યું, હું મારા રામને અર્પણ કરું છું. વાહ. ભગવાન વસ્તુ માગતો નહીં, વગર માગે બધું મળી જશે. ભૂલ ચૂક દેવી શક્તિ ક્યારેય જોતી નથી, એ અંતરનો ભાવ જ જોવે છે. કોઈ પૂજામાં કદાચ ભૂલ થઈ જાય, કોઈ વિધિ કરવામાં ભૂલ થઈ જાય, અમથા અમથા કદાચ, હું તો કહું આવો છો ને તમે બધાએ, જો ભૂલ ચૂક નાની નાની બાબતે જોવા જવું ને તો આ મારા ફૂલ, મારા જે ફૂલ છે ને એ ફૂલો કદાચ તમારા પગો નીચે આવે ને તો એનોય અપરાધ લાગે. આ પ્રસાદ જે મારો છે જે ખાવ છો એ શાયદ એક દાણો પડે ને નીચે એનોય અપરાધ લાગે. પણ દેવી શક્તિ આ બધું જોતી નથી, જતું કરે કે ભાઈ ચલો સા આયોજન આટલું થાય છે તો બધાથી ભૂલ થાય એમ કરીને જતું કરે. પણ કોઈક હાથે કરીને પછી કરે તો પણ એ રીતે જે બી ભૂલ ચૂક થઈ હોય એ બધી માફ. અને તમારી માતાઓને એટલું કહીશ કે રોમની ભક્તિ જગાડે, રોમનું નામ મુખે આવતું થઈ જાય, જીવન સાર્થક બની જાય, જીવન આનંદમય ભક્તિમય થઈ જાય. અને હું માતા ને મારો રોમ જોડે હોય એવું સપનું આવત આવતી વખત મને કહેજે. હું માતા અને મારો રોમ જોડે. ભલે રામ. તારી પેટીમાં મહાકાલી છે નહીં, માં અને એનો તો ભગત છું. માં માં સાસુ ખોટું? સાચું માં, સાચું માં. હા, તો આ બધા અમુક ભાવિકો માં. માતાજી કુળદેવી કીધી પણ નામ ના બોલ્યા એટલે બોલ નાખ્યું. લે માં હું આજ પર્સનલી આવ્યો હતો કે માં તમે ગુરુ છો, તમે જે કોઈ મારી કુળદેવી માં. બોલો. અને આઈ માં, ગયું? હું પૂજા કરતો ઘરે રોજ કરું પણ મને વિશ્વાસ નથી કે આ મારી કુળદેવી છે. પણ આજ તમે ગુરુ પણ તારી મહાકાળી તું પૂજા કરે છે કે નહીં? માં કરું છું. હું તારી બોલી તારી કુળદેવીને સમર્પિત. માં માં અને માં તો બે ચાર ભાવિક ભક્તોના મનમાં પ્રશ્ન થયો કે માતાજી કુળદેવી કીધું પણ નામ ના કીધું. રામ માળી રામ. એટલે જતા જતા મેં એનો ભાવ જોયો, એને જાણવું હતું કે મારી કુળદેવી કોણ છે અસલમાં. એટલે મેં જ કીધું કે મહાકાળી નો ભક્ત છું ને તારી જ મહાકાળી તારી કુળદેવી થાય. તારો પ્રશ્નનો જવાબ મળી ગયો. રામ રામ માં, રામ રામ માં. તમારો ખૂબ ખૂબ આભાર માં. તમે ફળ માગ્યું નહીં ને, મળી ગયું ને. માં અને તમારી આ જમાર્યું ને મળી ગયું. માં. આ આપીને કદાચ કહી દીધું હોત કે માં મારી કુળદેવીને કહી દે તો કહી દે. હા માં. પણ મેં શું કીધું, ફળ માગતો નહીં, નહીં માં. આ જમાર્યું અને એમને મેં કહી દીધું. રામ માળી રામ. તમારો ખૂબ હવે ખૂબ આનો આભાર તો માં. હિસાબ જુદો થશે હવે. તમે બસ માં મારા ગુરુ તમે છો અને મારી ભલે માં જોડે કાળી. કાળ ભેરવ હા માં, કાળ ભૈરવ. છે ને, જી માં. બસ એ બેન જ સાચવી રાખો. હા માં, બસ બીજું કોઈ ના તાર કશું તમારો કરવાનું આશીર્વાદ જરૂર. ગુરુમાં તમારો આશીર્વાદ, તમારા આશીર્વાદથી બધું પૂજા હા, પાઠ ભલે કરીશ ભલે માં. ભલે ભલે રામ માળી રામ. આશીર્વાદ. લાડવા માંગ્યા સપના, ભલે ચૂરમાના.